તો ક્ષત્રિય સમાજ પર રૂપાલાના નિવેદન પર શક્તિસિંહની પ્રતિક્રિયા। રાજકીય વ્યક્તિઓએ ભાષામાં સંયમ રાખવો જોઈએ એવું કહેવું છે શક્તિસિંહનું। કોઈ પણ સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ ના કરવો જોઈએ। અભદ્ર ટિપ્પણી બાદ માફી માંગવી એ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી, આવું કહેવું છે શક્તિસિંહ ગોહિલનું। રાજકીય વ્યક્તિઓએ ભાષા પર સંયમ રાખવો જોઈએ। બોલવામાં મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એમણે કોઈ પણ સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ ને એ પણ ઇતિહાસ જોઈ લે તો એ વાસ્તવિકતા નહોતી। મેં એમની ક્લિપ એ જોઈ અને ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટી બોટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય, આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી, મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી। અને બોલતા પહેલાં અમારે સૌએ 10 વખત વિચાર કરવો જોઈએ। મારો એ સ્વભાવ નથી કે હું એક કક્ષાથી નીચે ઉતરીને કોઈના પણ માટે, ભલે એ વિચારધારાથી વિરુદ્ધ હોય તો પણ બોલું, પરંતુ એટલું તો હું ચોક્કસ કહીશ કે જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે એ પ્રકારના શબ્દો।